લખવામાં ના આવે બા. અલૌકિક જેને આપણે પરમાત્માનું સ્વરૂપ છે, આત્મા છે, એ પોતે પરમાત્મા પરિબ્રહ્મ નારાયણ છે બા. પણ આપણે હમણાં અમારે રાધુભાઈ વાણી સાખી બોલ્યા હતા, અને સાખી કોણ બોલ્યું હતું બા? આપણી સમાજના જ હતા સાહેબ. જ્યારે કરશનદાસ એમના સુપુત્ર મૂળજીદાસ પંચાલ સમાજના હતા બા. અને જ્યારે અમાવાસનો કાઠિયાવાડી ભાષામાં અણુજો કહેવાય, અને અમાવાસનો હગતો હતો, કોળી બંધ હતી બા. એટલે કરશનદાસ બોલ્યા કે હું આજે જંગલમાંથી થોડા લાકડા લેતા આવું બાપ, અને આપણે કોલછા પાડવા છે. હવાર કંઈક આપણે આવશે તો એના કંઈક ઘાટ બનાવવા માટે, ધમેણ હળગાવવા માટે કોલસા જોઈએ ને બા. એટલે હું કોલસા લઈ આવું. એ વખતે મૂળદાસ બોલ્યા કે પિતાજી તમે રહેવા દો બાપ, હું જોશું અને હું જંગલમાંથી કોલસા લઈ આવું બા. ત્યારે કરશનદાસના પુત્ર મૂળજી ભગત જંગલમાં જઈ, આપણા ધારાહોરના જેવો વીડ છે બા, અને વીડમાં જઈ અને હુક લાકડા કાઢી અને હળગાયા બા. અને એ હુક લાકડા હળગાવતાની અંદર મોયથી અઢળક જીવડા નીકળ્યા, ચીડીઓ ઊંધી જેટલું જંતુ નીકળ્યું બા. અને એ વખત મૂળદાસી અહીંયા બા પોણી જંગલમાં તો જોઈ લેવા જોઈએ, પણ રેતનો ઢગલો ઉપર વાળી અને આ ઓલવી. અને એ વખત શું બોલ્યા મૂળદાસ ભગત? સાખી બોલ્યા છે બા. અને સાખી જેવી બોલ્યા, આયો પણ જાણ્યો નહીં આ મનખા જન્મનો મરમ. આયો પણ જાણ્યો નહીં મનખા જન્મનો મરમ. આ શેર અનાજને કારણે બંદા મેં કોટી બોધ્ય કરમ. આ અઢળક જીવડા મારી નાખ્યા બાપ. આ એક હવા શેરની. અને આપણી કચ્છની ધરતીના મેકરણ દાદા બોલ્યા છે બાપ, પીઠ તુજે પાય પડું, પીઠ તુજે પાય પડું, સોજ ભરું સવાર ભરું, પણ એડીની પાર આવતો નથી. આ હવા શેરની નહીં ભરાતી બાપ. એટલે મૂળજી ભગત શું બોલ્યા છે બા? તમે વફળજો. આયો પણ જાણો નહીં મનુષ્ય જન્મનો મરમ. શેર અનાજને કારણે બંદા કોટે બોધ્ય કરો. તો જેમ જેમ જીવ છૂટવા ના ઉધમ કરે, જેમ જેમ જીવ છૂટવા ના ઉધમ કરે, તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુદેવ. એજી આપ બળે છૂટે નહીં છોડાવે સતગુરુદેવ. સતગુરુ મેરા એસી કરી જૈસી કરે ન કોઈ. 7 દી નવખંડમાં સતગુરુ સમોન કોઈ. એજી 7 દી નવખંડમાં ગુરુ સમોન કોઈ. હવે મૂળજી ભગત શું કહે છે ભાવ ભરજો. અરે જેને કબૂજી ના મોડેલ કોણ, સંગતો એને શું રે કરે. એજી જેને કબૂજી ના મોડેલ કોણ, સંગતો એને શું રે કરે. મોડે
જેના મનમાં આયો ના વેરા સંગ તો એને પૂરે કરે સંગ તો એને શું કે છે બા ગમે તેટલો કદાચ સાધુ કેરો સંઘ હોય ને એટલે એક મહાપુરુષ હતા અને જાત્રાએ જાતા હતા ભાવ પડજો હો જાત્રાએ જાતા હતા એટલે આયા મને અંચળા હતો ત્યાં ફેટીઓ લંગોટ મારેલો એટલે કંદોરો નતો એટલે બા વાટમાંથી મોજાળીનું કંદોરો બનાવીને કેડી બોજી દીધો બા મોજનો એટલે કંદોરો હુકોનો સાધુ હતા નાવા ગંગાજીમાં સ્નાન કર્યું એટલે બા મોજ હતો એ હુકોનું ટાઈટ થયું એટલે આ ખૂપું કંદોરો શરીરના અંદર ખૂપો તો મહાપુરુષ શું બોલ્યો ખબર છે આ મુરદાસ ભગત બોલ્યા છે ને હવે આ સંતોના પુરાવા તમે જુઓ બા શું બોલ્યો કપૂત નર કબુ ન સુધરે કપૂત નર કબુ ન સુધરે સોય સાધુ કા સંગ મુજ ડબોલો કંગમાં મુજ ડબોલો ગંગમાં ઓર થયો ભાતંગ એટલે તંગ જો ટાઈટ થયો બા મોજાળું છે ને મોજાળાનું તો કદાચ રોટવું બન્યું હોય ને તો ટાઈટ થાય બા એટલે કમરમાં ખૂપી જો કંદોરો એટલે સાધુ ચીવું બોલ્યો છે અને કદાચ ગમે જેવા સાધુઓના સંગ હોય ને તો કપૂત કોઈ દારો ન સુધરે પણ હવે શું કહેશે મૂળજી ભગત પપૈયા પીયું પીયું કરે અનજળમાં બોળે નચો એજી પપૈયા પીયું પીયું કરે જળમાં બોળે નચોચ ભરે ચોમા હે જવારા સુકાય ભાઈ ગમે તેટલો વરસાદ વરસતો હોય ને પા ગુડે ગુડે પડી હોય ને તો જવારા હુકોય પા ભરે ચોમા હે જવારા સુકોય એ માઈ રાજાના શું સંગત એને શું કરે જેને કબૂજીના મોહડેલ કોણ સંગત એને શું રે કરે જઈને મોડે મોડે કબૂજીના કોણ સંગત એને શું રે કરે જેના મનમાં આયો ના વેરા સંગત એને શું રે કરે તો મારી કપૂર બે ભેળા રહેતા હું પણ તો બાહો દુકાનમાં બધું આ ભેળું હોય મરીન કપૂર ને બધું ભેળું હોય મરી કપૂર બે ભેળા રહેતા અને રહેતા નગર બજાર ની મોય અરે તીખાનું તીખાશપણું ન ગયું જેને નાઈ કપૂર વાળી વાત સંગત એને શું રે કરે જેના મનમાં આયો ના વેરા સંગત એને શું રે કરે જઈને મોડે મોડે કબૂજી કોણ સંગત એને હવે સાહેબ રાજાના પાસે મહારાજમાં દાસી રહેતી હોય રોણિક અને રચી પચી રોણિક રહેતી હોય ને બા તો શું કહેશે બા મુરદાસ ભગતના તમે ઠબકા તો ઓભળો બા તો દાસી રહેતી દરબારમાં નિત રોણી કેરો સંગ દાસી રેતી દરબારમાં નિત રોણી કેરો સંગ દાસીનું દાસપણું ન ગયું ભાનાઈ ગોની વાળી સંગત એને શું રે કરે જેને નાઈ રોણી વાળી સંગત એને શું રે કરે જઈને મોડે કબૂજી ન કોર
હવે જંગલમાં કદાચ ચંદનનું ઝાડ હોય અને ચંદન જો કદી હાપ જાય ને ભા તો એને પોખો આવે ભા. ચંદન ઝાડે હાફ જાય તો એને પોખો આવે ભા. પણ જો કદી ચંદનની વાસ લે તો પણ જો કદી લટડે ચંદન મોઢું ઓમ રાખે ભા તો વાયરાના હોમું તો મેળ ના આવે. હવે શું કહેશે મૂળદાસ ભગત, તમે વિચાર કરજો બા. તો ભોરિંગ ચંદન ભેળા રહેતા વનની મો એ જી ભોરિંગ ચંદન ભેળા રહેતા વનની જમું વિખ્યાનો વિક્ષ ન ગયું જેને નાયા ચંદન વાળી વાય ચંદન એને સુરે કરે જઈને મોહડે કબૂજી ન કોટ ચંદન એને સુરે કરે જેના મનમાં આયો ના વેરાગ ચંદન એને તોરા તો રંગ મજીઠનો સાહેબ, રાતો રંગ મજીઠનો, રાતો રંગ મજીઠનો લાજો સે પુરાણ અનંત જુગે ઉતરે નહીં વાણી ગાયા સે માઢના મુળે ગાય સંગત એને સુરે કરી વાણી ગાયા સે માઢના મુળે ગાય સંગત એને સુરે કરી જઈને મોડે કબૂજી ન કોટ સંગત એને સુરે કરી જેના જો કદી આ રીતે હોય તો મેળ પાવડે પા ના આવે પા. કારણ કે મહાપુરુષો જે બોલ્યા છે ને સત્ય વાત છે બાપ. અને એ જે સંતો મહાપુરુષો જે થઈ ગયા ને અને એને મજૂરી જે કરી એ આપણા માટે કરી છે બાપ. એમને જેટલું કષ્ટ પડ્યું છે તો મજૂરી કરી છે. પણ જો કદી બા એના સંતને પગલે પગલે ન ચાલો તો બા આપણું સનાતન સત્ય ધર્મ રહેશે નહીં બા. માટે આપણી ભારતની ભૂમિ પવિત્ર છે બા અને ધન્ય છે પરમાત્માનો તે આપણે આ ભારતની ભૂમિમાં જન્મ લીધો. કોઈ બીજા દેશમાં કે બીજા રાજ્યમાં પરમાત્માનો જન્મ નહીં થયો બા. આ ભારતની ભૂમિમાં 24 અવતાર થઈ ગયા પરમાત્માના બા. કેટલા? 24 અવતાર પરમાત્માના આપણી ભારતની ભૂમિમાં થયા. તમે વિચાર તો કરો, અમેરિકામાં થયો બા તો બીજે ઓસ્ટ્રેલિયામાં બીજે ચોય થયો હોય તો બતાડો થાય. આફ્રિકા, સાઉથ, પણ આ ભારતની ભૂમિ પવિત્ર છે બા. સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે બા. અને આ સનાતનનો મહિમા ભારતની ભૂમિમાં ઝેડે છે બા. હવે તમે વિચાર કરો બા, એવી ને એવી આપણી બાઈ થઈ ગઈ બા. પંચાલ સમાજમાં નિરલબાઈ દેવતળસી પંચાલની દીકરી. સાહેબ તમે વિચાર તો કરો, દેવાયત પંડિતનો જાને ગર્વ ઉતાર્યો હશે ને બા. આ બાઈ 14 વર્ષની બાઈ હતી ને જ્યારે દેવાયત પંડિતના 750 શિષ્ય છે ને બા એમનો જ્યારે ગર્વ ઉતાર્યો હશે. તમે વિચાર તો કરો જેવી બાઈ છે બા. હા,
દેવાયતની જ્યારે ધરી તૂટી ગઈ ને ભાઈ અમની ધર્મપત્નીને ગોતવા પજેરે જાતા હતા નરહરા ગઢમન ખાડામાં ગાડું પડ્યું ને રથ એટલે રથના પૈયાનો ધરો તૂટી ગયો ને બા જ્યારે એ વખત દેવતળસી મહારાજને અહીંયા જ્યાં કે બા અમારા ધરાને આ રથના પૈયાની ધરીઓ દિયાપો બા કે આજ ને વદાય બા આજ અણુજો છે આજે અણુજો છે આજ ને વદાય કે જેમ આજ કોડ ને ચાલુ થાય ને એરણ ને થોડી ભેગા ન થોય બા આ જગતો છે કે તમને ખબર છે બા આ તો દેવાયતનો ધરો છે બા અને દેવાયતના રથના પૈયાનો ધરો છે તમારે વધી આલવો પડશે તારે દેવતળસી પણ મહારાજ પંચાલ હતા શું કે છે બા કોંતીભાઈ કે બા વધ્યાલો ખરા પણ એક શરતે કે શું કે દેવાયત હવાય જે આઈને ઘણ મારે તો બા દેવાયત પોતે આઈને ઘણ મારે તો વધ્યાલો તો ભાગો એટલે સેવકે જઈને કીધું દેવાયતને એકદમ ઝાડ વાપી બા અને ક્રોધ સડ્યો અને આયા કે આજે એરણ મારી છે અને એવો ઘા મારું એરણ હાથ મેં પાતાળ ઉતારી દઉં બા તમે વિચાર તો કરો મહાપુરુષોનો વિચારો જ્યારે દેવતળસી પંચાલ મહારાજે કોડ ચાલુ કરી તા આયો અને દેવાયતને કીધું કે દેવાયત ગણનો ઘા કરો બા અને જ્યારે ગણનો ઘા દેવાયત કરે ને એટલે બા એરણાથી પિયાળામાં જતી રહી બા તમે વિચાર કરો બાપ તારે 14 વર્ષની બાઈ આવી અને પગની ઘૂંટી આમ લાંબી કરીને કે દેવાયત આ તાજાય છે માર ઘા તો સાહેબ પગની ઘૂંટી માથે ઘા વળીને આ રથના પૈયાનો ધરો વધ્યો હશે તમે વિચાર તો કરો બા જેવી આપણી ભારતની નારી શક્તિઓ થઈ ગઈ એ આ નિયા પણ ભા જેના શુદ્ધ વિચારો શુદ્ધ પવિત્ર વિચારો હોય ને બા કારણ કે આપણા ઋષિ મુનિઓના ગ્રંથનું સેવન કરતી હોય ને બાઈઓ એને રતન પાકે બા નારી નર નીપજે નારી રતન કી ખાણ નારીએ નર નીપજે નારી રતન કી ખાણ અને નારી નરકની એ ખાણ બા પણ જો કદી કોઈ પણ બાઈ 2.5-3 મહિનાનો એને આશા હોય અને સારા વિચારોનું શુદ્ધ મહાપુરુષોના જે કે આપણા ભારતના ગ્રંથોનું સેવન કરે ને બા તો છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેવા સુરવીર પુત્ર પ્રગટ થાય ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરી પ્રગટ થાય બા પણ તમે જુઓ તો બજાર વચ્ચે પોણી પૂરી લારી માથે ઊભી ભોય ખાતી હોય ને પિચકારીઓ મારે ભાઈ અને કોઈ દારો હારા જીવન